તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 2026ના ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। અત્યારે જે મિત્રો કમોસમી વરસાદ અને માવઠા દિવાળી પછી આવ્યા, ત્યાર પછી પણ હજુ પણ બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે સિસ્ટમો બનેલી છે આવનારા વર્ષના ચોમાસાને ખલેલ પહોંચાડી શકે। નિષ્ણાંતો તરફથી મિત્રો નવી આગાહી આપવામાં આવી છે। આવનારા વર્ષ 2026નું ચોમાસું નબળું રહેવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો તમને જણાવી દીધું 2026ની સાલ હવે શરૂ થવાની છે, માત્ર 20 દિવસની રાહ રહી છે। તેની વચ્ચે ગુજરાતમાં મિત્રો અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ એક મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે મિત્રો આવનારા વર્ષ 2026ના ચોમાસાને લઈને જે સૌથી મોટા સમાચાર છે કે અત્યારે મિત્રો ભર શિયાળે જે સિસ્ટમો બની રહી છે બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે લગાતાર વાવાઝોડા બની રહ્યા છે તે મિત્રો શિયાળાને અસર પહોંચાડી રહ્યા છે। તેને કારણે અત્યારે ઠંડી પણ એટલી બધી નથી પડી રહી, ઠંડી પણ ઓછી પડી રહી છે અને આને કારણે મિત્રો જે છે તે કસ અને કાતરા જે જોવા મળે છે હવામાનમાં, તે પણ મિત્રો જે છે તે ખાસ કરીને તે જોતા એવું લાગી રહ્યું છે કે આખી હવામાનની સાયકલ જે છે તે મિત્રો ખોરવાઈ ગઈ છે અને આ સાયકલ ખોરવાતા એવું જોવા મળી રહ્યું છે। કસ કાતરા કે વાદળછાયું વાતાવરણ કે ધુમ્મસ જે છે તે મિત્રો જોવા મળી રહ્યા નથી અને આધારે મિત્રો એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષ 2026નું ચોમાસું નબળું રહેવાના સૌથી પ્રબળ અનુમાન, કારણ કે વર્ષ 2025નો અત્યારનો જે આ શિયાળો છે તે મિત્રો એટલો બધો કોઈ ખાસ પડી રહ્યો નથી, ઠંડી પડી રહી નથી। આની અસર જે છે તે મિત્રો આવનારા વર્ષ ઉપર જોવા મળશે। 2026નું ચોમાસું નબળું રહે તેવી અનુમાન લગાવવામાં આવ્યું છે નિષ્ણાંતો દ્વારા। મિત્રો જો કે ઘણી બધી પરિબળો જે છે તે આધાર રાખે છે, જ્યારે તે ચોમાસું નજીક આવશે ત્યારે તેના વિશે વધુ વાત કરીશું, પરંતુ અત્યારનું અગાઉનું અનુમાન એ જણાવી રહ્યું છે કે આવનારા વર્ષ 2026નું ચોમાસું નબળું રહેશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। બોરવેલ નખાવવા માટે એટલે કે ડાર નખાવવા માટે 90%ની સબસિડી હવે આપશે સરકાર। ગુજરાતની અંદર મિત્રો CR પાટીલ દ્વારા મોટી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી હતી। આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે, કારણ કે ખેડૂતોને તેમના બંધ થઈ ગયેલા જે બોરવેલ છે, ડાર છે, તે શરૂ કરવા માટે સરકાર 90% જેટલી સબસિડી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી CR પાટીલ દ્વારા। પાટીલે મિત્રો કહ્યું હતું કે રાજ્યની અંદર પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે। CR પાટીલે કહ્યું હતું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવીએ તો ખેડૂતોને ઘણો બધો ફાયદો જે છે તે મળવા પાત્ર રહેશે। તેના માટે સરકાર હવે બોરવેલ નખાવવા માટે 90%ની સબસિડી બહાર પાડી શકે અને પ્રથમ તબક્કામાં 24,000 જેટલા ખેડૂતોને ફાયદો આપવામાં આવશે। મિત્રો જ્યારે પણ આના ફોર્મ બહાર પડશે ત્યારે હું તમને જણાવી આપીશ, કારણ કે 24,000 જેટલા ખેડૂતોને મિત્રો જે છે ત્યાં સહાય આપવાની છે, જેમાં જે મિત્રો ખેડૂતો છે તેમને બોર વેલ નખાવવા માટે, ડાર નખાવવા માટે 90% જેટલી સબસિડી સરકાર તરફથી આપવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આપશે મફત ઇન્ટરનેટ, નવી યોજના વિશે કરવામાં આવી છે જાહેરાત। તમને મિત્રો જણાવી દીધું, અત્યારે ઇન્ટરનેટ જે છે તે ખૂબ જ એક કામનું પરિબળ બની ગયું છે, દરેક લોકો માટે લગભગ હવે મિત્રો ફરજિયાત વસ્તુ બની ગઈ છે, કારણ કે અત્યારે મિત્રો ઇન્ટરનેટ જે છે તે નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ ચલાવી રહ્યા છે। મોબાઈલ ફોનમાં જે તમે રિચાર્જ પુરાવશો, નેટ પુરાવશો, તે મિત્રો સરકાર હવે મફત આપવા જઈ રહી છે। સૌથી મોટા જાહેરાત, દેશમાં મિત્રો મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવામાં આવી રહ્યું છે। મિત્રો એવા લોકો કે જે ઇન્ટરનેટ પુરાવો જેટલા પૈસા ધરાવતા નથી, તો આવા જે ગરીબ લોકો છે એ પણ મિત્રો ઇન્ટરનેટનો લાભ લઈ શકે અને જે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરી શકે, તેના માટે સરકાર જે છે તે હવે ગરીબોને પણ ડિજિટલ ઇન્ડિયાથી દૂર નહીં રાખે, જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વગર મફત ઇન્ટરનેટ જે છે તે આપવામાં આવશે। ફ્રી ઇન્ટરનેટ બિલ મિત્રો ગયા વર્ષે ડિસેમ્બરમાં જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિની અંદર દ્રૌપદી મુર્મુ છે, તેમણે મિત્રો વિચાર કરવાની પણ ભલામણ આપી હતી અને આ બિલનું નામ જે છે તે રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું હતું। અને જો આ બિલ પાસ થશે તો દેશમાં મફત ઇન્ટરનેટ મળવા પાત્ર થશે, જેથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નેટનો ઉપયોગ કરીને આગળ વધી શકે, શિક્ષણ મેળવી શકે અને આગળ પ્રગતિ કરી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો માટે વરદાન બની યોજનાઓ। મોદી સરકાર જ્યારથી આવી છે 2014થી ત્યાર પછી મિત્રો અઢળક યોજનાઓ ચલાવવામાં આવે છે। લગભગ 100થી વધારે યોજનાઓ જે છે તે સરકાર લોકો માટે ચલાવે છે, જેમાં મિત્રો ગરીબ ખેડૂતોથી માંડીને મહિલાઓ, વૃદ્ધો, યુવાઓથી લઈને મિત્રો બેરોજગારો, તમામ લોકો માટે મિત્રો યોજનાઓ છે, વિદ્યાર્થીઓ માટે પણ યોજનાઓ છે। અને મિત્રો આમાં જોવા જઈએ તો જે 2014ની સાલથી મિત્રો મોદીની સરકાર બની છે ત્યારથી જે યોજનાઓ લાગુ પડી છે તે ઘણા બધા ગરીબો માટે વરદાન બનીને સામે આવી રહી છે, જેમાં મિત્રો તમને
જણાવી દઈએ તો અમુક લોકો તો એવા છે કે જે પોતાનું આખું ઘર ગુજરાન જે છે તે યોજનાઓને ઉપર જ ચલાવી રહ્યા છે, પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેની વચ્ચે ગરીબો માટે મિત્રો વરદાન બની છે યોજનાઓ. આમાંથી તમે મિત્રો કઈ કઈ મોદી સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો, અને યોજનાઓ તમને ઉપયોગી થઈ રહી છે કે નહીં એ પણ જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વ્યાજે પૈસા લેવા દેવાવાળા ખાસ સાવધાન થઈ જજો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તેની વચ્ચે ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ જે છે તે કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલી ટૂંકી મુદ્દતના પ્રશ્નોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક લોકો એવા છે કે જે બિચારા ગરીબ છે, સામાન્ય છે, મધ્યમ વર્ગના છે. આવા પરિવારના લોકો પોતાનો ઘરનો પ્રસંગ સાચવવા માટે અથવા બાળકોને આગળ ભણાવવા માટે, શિક્ષણ મેળવવા માટે જે છે તે વગર મિત્રો પૈસાની જરૂર તેમને હોય છે, પૈસા પોતાની પાસે હોતા નથી, જેથી ઘરના પ્રસંગ સાચવવા માટે અથવા બાળકોને ભણાવવા માટે બહારથી ઊંચા વ્યાજે પૈસા લાવે છે, ધિરાણ લાવે છે, અને પછી મિત્રો વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી મિત્રો આવા પરિવારોને મુક્ત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી જે છે તે ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવ શરૂ કરી હતી. અને મિત્રો એવું પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ અભિયાન જે છે તે 1-2 મહિના માટે નથી, પરંતુ આ જે છે તે વ્યાજખોરો સામેની લાંબી લડત છે, જેમાંથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારો સામે લડત લડવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આવી રહ્યા છે. બજારમાંથી લાઈવ ભાવો જોવા મળ્યા છે, ત્યારે બધા જ પાકના ભાવ મિત્રો લાઈવ તમને જણાવું, જેમાં ઘઉંથી માંડીને કપાસ, બાજરી, મગફળી બધાના ભાવ મિત્રો લઈને આવેલું છું. તેના વિશે વાત કરીએ. સૌથી પહેલા મગફળીના ભાવ વિશે વાત કરીએ તો આજે બજારની અંદર એટલે કે માર્કેટ યાર્ડની અંદર મગફળીની ઓછામાં ઓછી ભાવ 850 અને વધુમાં વધુ ભાવ 1412 રૂપિયા બોલાયો. ત્યારે બાજરા વિશે વાત કરીએ તો બાજરાનો મિત્રો આજે ભાવ જે છે તે ઓછામાં ઓછો 390, વધુમાં વધુ 530 રૂપિયા ભાવ બોલાયો. બીજી બાજુ મિત્રો લોકવન ઘઉંની પણ આવક માર્કેટમાં થવા લાગી છે. ઘઉંનો ભાવ 500 રૂપિયાથી શરૂ થઈને ઊંચામાં ઊંચો ભાવ 571 રૂપિયા બોલાયો. ત્યાર પછી અડદના વિશે વાત કરીએ તો મિત્રો અડદનો જે છે તે ભાવ 515 રૂપિયાથી શરૂ થયો અને ત્યાર પછી 640 ઊંચામાં ઊંચો ભાવ બોલાયો. ત્યાર પછી ચણાની પણ આવક જે છે તે માર્કેટ યાર્ડમાં થવા લાગી છે. સફેદ ચણાનો ભાવ 780 રૂપિયાથી શરૂ થયો અને ઊંચામાં ઊંચો 2000 રૂપિયા ભાવ બોલાયો. તેની સાથે મિત્રો કપાસની અંદર પણ આજે સારી એવી આવક થઈ છે. કપાસના ખેડૂતોમાં ખુશીની લહેર, કારણ કે ઊંચામાં ઊંચો કપાસનો ભાવ 1585 રૂપિયા બોલાયો. ત્યારે મિત્રો બજારની અંદર એરંડાની પણ આવક થઈ. એરંડાનો ભાવ 1110 રૂપિયાથી શરૂ થઈને ઊંચામાં ઊંચો 1312 રૂપિયા ભાવ બોલાયો. જીરુનો ભાવ 2000 રૂપિયાથી શરૂ થઈને 4000 રૂપિયાની વચ્ચે ચાલ્યો. તેની સાથે મિત્રો સોયાબીનનો ભાવ પણ 600 રૂપિયાથી શરૂ થયો અને માર્કેટમાં આજે 846 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો. તો ત્યાર પછી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તારીખો લંબાવવામાં આવી છે. તમામ ચૂંટણી કાર્ડ ધારકો ધ્યાન આપજો. મિત્રો અત્યારે ચૂંટણી કાર્ડને લઈને જે SIR પ્રક્રિયા થઈ રહી છે, એટલે કે ચૂંટણી કાર્ડનું મિત્રો રીવેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં SIR પ્રક્રિયા આખા દેશમાં જોરોશોરોથી ચાલી રહી છે, જેમાં તમામ ચૂંટણી કાર્ડ ધારકો જે છે તે આ પ્રક્રિયાનો ભાગ બની રહ્યા છે. ત્યારે આ પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવી છે, કારણ કે ગુજરાતમાં ઘણા બધા લોકો જે ચૂંટણી કાર્ડ ધરાવે છે તેમની પ્રક્રિયા હજુ આ બાકી છે. તેને લઈને 6 રાજ્યોમાં મિત્રો આ પ્રક્રિયાઓ લંબાવવામાં આવી, જેમાં ગુજરાતનો સમાવેશ થયો છે. તો ગુજરાતમાં જો તમારું ચૂંટણી કાર્ડ બનેલું છે અને તમારી SIR પ્રક્રિયા બાકી છે, જે અત્યારે મિત્રો BLO દ્વારા થઈ રહી છે, તો હવે તમે 31 તારીખ સુધીમાં કરાવી શકશો. સરકારે તારીખ લંબાવીને 31 ડિસેમ્બર કરી. ત્યારબાદ મહત્વના સમાચાર. વડીલોને મળશે હવે દર મહિને 1200 રૂપિયાની ભેટ. સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારની યોજના. મિત્રો જો તમારી ઘરે પણ વૃદ્ધો અને વડીલો હોય તો તમારા માટે પણ આ યોજના ઘણી બધી લાભકારક રહેવાની છે, કારણ કે આ યોજનામાં દર મહિને 1200 થી 1500 રૂપિયા સુધીનું પેન્શન મળશે અને વર્ષના ટોટલ 15000 રૂપિયા તમારા વડીલોને મળશે. તો જો મિત્રો તમારી ઘરે કોઈ 2 વડીલ હોય, જેમ કે વડીલ વૃદ્ધની અંદર માતા અને પિતા હોય, તો તમને ટોટલ 30000 રૂપિયા સુધીની સહાય વર્ષે મળી શકે. ત્યારે આ યોજનાની અંદર મિત્રો 60 થી લઈને 80 વર્ષ અને 80 થી લઈને ઉપરના 80 વર્ષની ઉપરના લોકોને પણ સહાય મળવા પાત્ર રહેશે, જેમાં 60 થી 80 વર્ષ સુધીના લોકોને દર મહિને 1000 રૂપિયા મળશે અને 80 વર્ષથી વધારે ઉંમરના લોકો હોય તો તેમને દર મહિને 1250 રૂપિયાનું પેન્શન મળશે. હવે આ પેન્શનનો લાભ લેવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ તેના વિશે વાત કરીએ. સૌથી પહેલા તમારી પાસે ઉંમરનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જો ઉંમરનું પ્રમાણપત્ર ન હોય તો ડોક્ટરનું પ્રમાણપત્ર લખીને આપેલું હોવું જોઈએ. બીજા નંબર ઉપર આધાર કાર્ડ, રેશન કાર્ડ, સરનામાનો પુરાવો એટલે કે લાઇટ બિલ અને બેંક ખાતાની પાસબુક. આટલી વસ્તુ હશે તો મિત્રો તમારી અરજી જે છે તે પાસ થઈ જશે અને તમારા ખાતામાં દર મહિને પૈસા જમા થવાની શરૂઆત થઈ જશે.
વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હવે ખેડૂતોએ લાઇનમાં ઊભું નહીં રહેવું પડે. જ્યાં મિત્રો ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તરફથી નવા ફેસલાઓ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે સૌથી પહેલા તો મિત્રો જે દિવાળી પછી વરસાદ પડ્યો તેને લઈને પાક નુકસાન સહાય ખેડૂતોના ખાતામાં જમા થવા લાગી છે. એને લઈને પણ નવા સમાચાર જીતુભાઈ વાઘાણીએ આપ્યા છે. અને બીજા નંબર ઉપર ગુજરાતના ખેડૂતો જે લાઇનમાં ઊભા રહી રહ્યા છે, જેને લઈને મિત્રો ખેડૂતો હવે કંટાળ્યા છે, તે લઈને એટલે કે ખાતરને લઈને પણ સૌથી મોટા સમાચાર ફટાફટ માહિતી આપીએ તો મિત્રો ગુજરાતમાં જે છે તે અત્યારે સૌથી વધારે મુદ્દાનો ચર્ચાનો મુદ્દો છે. એક તો સૌથી પહેલા મિત્રો દારૂબંધીને લઈને અને બીજો મુદ્દો છે ખેડૂતોનું ખાતર. ત્યારે મિત્રો તમને જણાવ્યું તો ગુજરાતમાં અત્યારે જ્યારે ખાતરની સૌથી વધારે ખેડૂતોની જરૂરિયાત છે, ત્યારે જ ખાતરની અછત સર્જાઈ રહી છે. ત્યારે ખેડૂતો લાંબી લાઇનમાં લાગેલા છે મિત્રો ખાતર લેવા માટે. અને જ્યારે ખેડૂતોનો વારો આવે છે લાઇનમાં ભરીને, ત્યારે મિત્રો એવું કહી દેવામાં આવે છે કે ખાતર હવે પૂરું થઈ ચૂક્યું છે અથવા દુકાન બંધ થઈ ગઈ છે. ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોને મિત્રો જે છે તે જીતુભાઈ વાઘાણીને ખેડૂતોએ અરજી કરી છે. ખેડૂતોએ મિત્રો વિનંતી કરતા સરકારને કહ્યું છે કે જે ખાતર છે મિત્રો ઘરે ઘરે પહોંચાડવામાં આવે. જેવી રીતના મિત્રો બીજી વસ્તુઓની હોમ ડિલિવરી કરવામાં આવે છે, તેવી રીતના ખાતરની પણ હોમ ડિલિવરી કરી આપવામાં આવે. ખાતર પણ ઓનલાઈન મગાવીને ઘરે ખેડૂતોના પહોંચાડવામાં આવે, જેથી કરીને ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભું ના રહેવું પડે. અને બીજી મિત્રો માહિતી જીતુભાઈ વાઘાણીએ મિત્રો પાક નુકસાન સહાયને લઈને આપી છે. દિવાળી પછી જે કમોસમી વરસાદ પડ્યો તેને લઈને જે ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા છે સહાય માટે, તેના માટે મિત્રો 10,000 કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, તેમાંથી 3,000 કરોડ રૂપિયા હવે ચૂકવાઈ ગયા છે. એટલે કે 30% સહાય ચૂકવાઈ ગઈ છે ખેડૂતોને. 7 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ચૂક્યા છે. અને હજુ પણ જેમ જેમ સર્વે પૂરો થતો જશે તેમ તેમ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થતા જશે. તો મિત્રો તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ કરેલા વાયદા હજુ પૂરા થયા નથી તેવું જણાવવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા. રાજસ્થાનમાં મિત્રો જનસભાને સંબોધતા કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે મોદીજીએ જે વાયદા આપ્યા હતા હજુ પૂરા થયા નથી. પ્રધાનમંત્રી કહેતા હતા કે વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવામાં આવશે, દરેકે દરેક 15 લાખ રૂપિયા, દરેક લોકોને ઘર દીઠ 15 લાખ રૂપિયા આપવામાં આવશે, એટલે કે દરેક પરિવારોને 15 લાખ આપવામાં આવશે. સાથે જ મોદીજી એવું કહેતા હતા કે યુવાનોને 2 કરોડ નોકરી આપવામાં આવશે. 2022 સુધીમાં ખેડૂતો આવક ડબલ કરવામાં આવશે. આમાંથી એક પણ માંગ સાચી થઈ નથી, એક પણ વાયદો પૂરો થયો નથી તેવું કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે, સહાયની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોને 18,300 રૂપિયાની સહાય જે છે તે માત્ર આ એક યોજનાની અંદર મળી જશે. તો તમે પણ ફોર્મ ભરી શકો. ત્યારે પરિણીત ખેડૂત પરિવાર માટે મિત્રો આ મહત્વની પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને જે છે તે મિત્રો જેટલા પણ એવા ખેડૂતો કે જે પરિણીત છે, તો પરિણીત ખેડૂતોને 18,300 રૂપિયાની સહાય જે છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવશે. યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવાઓ જે છે તે તમારે જ્યારે ઓનલાઈન અરજી કરો ત્યારે અપલોડ કરવાના રહેશે. જ્યારે મિત્રો તમે કરેલી અરજી જે છે તે પાસ થશે, ત્યારે મિત્રો તમારી જે છે તે પૂરેપૂરી રકમ જે છે 18,300 રૂપિયા તમારા બેંક ખાતામાં જમા થશે. યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી વય વંદના યોજના. જો મિત્રો તમારે પણ 18,000 રૂપિયાનો લાભ લેવો હોય ખેડૂત તરીકે, તો મિત્રો તમે પણ આ યોજનાના ફોર્મ ભરી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભાગીને લગ્ન કરનાર સામે હવે નવો કાયદો લાવવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. અને સરકારે શું જવાબ આપ્યો છે તેને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં મિત્રો ભાગીને થતા લગ્નોની સંખ્યાઓ વધી રહી છે. આ વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના અગ્રણીઓએ રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. દિનેશભાઈ બાંભણિયા, પૂર્વિન પટેલ અને વરુણ પટેલ જેવા મિત્રો જે છે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. હર્ષ સંઘવીએ બધી માંગણીઓ સાંભળી છે. બેઠક દરમિયાન મિત્રો ભાગેડુ લગ્ન પ્રથા અંગે નવી વ્યવસ્થાઓ લાવવા સરકારને સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે અગ્રણી પાટીદાર આગેવાનના જણાવ્યા મુજબ સરકાર જે છે તે આ ભાગીને લગ્ન થવાની જે પ્રથા છે તેમાં માતા પિતાનો વિશ્વાસ જળવાઈ રહે એ દિશામાં કોઈ નવો કાયદો લાવે તેવું જણાઈ રહ્યું છે. એટલે કે સરકાર જે છે તે આ અંગે વિચારણા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને ભવિષ્યમાં કોઈ એવો નવો કાયદો બની શકે જેમાં ભાગીને લગ્ન થવા ઉપર જે છે તે મિત્રો રોક લાગી શકે, અથવા તો માતા પિતા અથવા કોઈ પણ મિત્રો પરવાનગી લેવી પડે એવો કોઈ નવો કાયદો આવી શકે. લગ્નો સામે મિત્રો ફરિયાદ નોંધાશે અને કાયદેસર કાર્યવાહી પણ ધરાશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ વિભાગને પણ મિત્રો આવા કેસોમાં સઘન તપાસ કરવાની સૂચના આપવા માટે વિચારણા થઈ રહી છે. તો કોઈ નવો કાયદો ભવિષ્યમાં બની શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મહાઆંદોલનને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પરેશ ગોસ્વામી તરફથી જે ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટી માહિતી આપવામાં આવી હતી તેના વિશે વાત કરીએ તો મિત્રો પરેશ ગોસ્વામીએ જે છે તે ખાસ કરીને માહિતી આપી છે. જ્યારથી મિત્રો પરેશ ગોસ્વામી અને જીતુભાઈ વાઘાણી લાગુના મિત્રો જેટલા પણ કૃષિ મંત્રીઓ સાથે મિત્રો જે ખેડૂત આગેવાનોની મીટિંગ થઈ હતી, ત્યાર પછી ઘણા બધા લોકો મિત્રો પરેશ ગોસ્વામી પર એવા ઇલ્ઝામ લગાવવામાં આવી રહ્યા હતા કે ખેડૂતોના નામ લઈને મિત્રો જે છે તે પરેશભાઈ ગોસ્વામીએ પૈસા લઈ લીધા સરકાર પાસેથી. ત્યાર પછી મિત્રો એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે જો પરેશભાઈ પૈસા લીધા હશે
તો ટકો કરાવીને આખા ગામમાં મિત્રો ફેરવવામાં આવશે તેવી પણ મિત્રો ખેડૂત આગેવાનોએ ચીમકી આપી હતી. ત્યારે તેની વચ્ચે મિત્રો હવે આગળ શું થશે તેને લઈને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું. ત્યારે જે મિત્રો 3 માંગો છે ખેડૂતોની. સૌથી પહેલી માંગ છે 3 લાખ રૂપિયા સુધીના પાક ધિરાણ માફ કરવામાં આવે. બીજી માંગ છે 200 મણની મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવે. અને ત્રીજી માંગ છે મિત્રો કે પાક વીમો માફ કરવામાં આવે 2019નો. આ 3 માંગો સાથે હવે ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે. પહેલી મિટિંગની જાહેરાત પણ કરી દીધી છે. આંદોલન સાવ બિન રાજકીય રહેશે તેવું પણ તેમણે જણાવ્યું. જે પણ ખેડૂતો આંદોલનમાં જોડાવા માંગે છે તે જોડાઈ શકે. અને હવે આંદોલનને લઈને આગામી દિવસોમાં નવા પ્લાનો અને નવા મિટિંગો જે છે તે કરીને આગળ શું કરવું તે તૈયાર કરવામાં આવશે અને ખેડૂતોને જણાવવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 2000 રૂપિયાનો 22મો હપ્તો તમારા ખાતામાં આવશે. તારીખોની વિશે વાત કરીએ તો મિત્રો છેલ્લો 2000નો 21મો હપ્તો હજુ મહિના પહેલા મિત્રો તમારા ખાતામાં જમા થયો છે 19 નવેમ્બરના રોજ. ત્યારે આવનારો જે 22મો હપ્તો છે તે ખેડૂતોના ભાગ્ય બદલનારો હપ્તો બની શકે. શા માટે હું તમને આવું જણાવી રહ્યો છું? તો મિત્રો આવનારો જે હવે 2000નો હપ્તો આવશે એની પહેલા 2026નું બજેટ બહાર પડવાનું છે. અને મિત્રો 2000નું બજેટ બહાર પડશે અને તાત્કાલિક 10-15 દિવસમાં જ હપ્તો તમારા ખાતામાં આવશે. તારીખો વિશે મિત્રો વાત કરીએ તો દર 3 થી 4 મહિને હપ્તો આવે છે. તો એના મુજબ ફેબ્રુઆરી મહિનામાં અથવા તો માર્ચ મહિનામાં તમારો હપ્તો આવી શકે 2000નો આવનારો 2026માં. પરંતુ એની પહેલા બીજા મહિનાની પહેલી તારીખે એટલે કે ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે ગુજરાત અને ભારતનું બજેટ જે છે તે મિત્રો જાહેર કરવામાં આવશે ભાજપ સરકાર તરફથી.